હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. કેનેડા તરફથી બહુ જ ખરાબ અપડેટ છે. આ વિઝા એટલે કે સ્પાઉસ વિઝા જે છે એ ફાઇનલી 21મી જાન્યુઆરીથી બંધ થઈ જશે. આની અંદર અમુક લોકોને જ ખાલી સ્પાઉસ વિઝા એપ્લાય કરી શકાય એવી ઓથોરિટી મળશે. બાકી ત્યારબાદ 21મી જાન્યુઆરી બાદ આ સ્પાઉસ વિઝાની જે વાત છે એની અંદર અમુક રિસ્ટ્રિક્શનો વધવા જઈ રહ્યા છે. જો તમારી બી ફાઇલ પેન્ડિંગ ચાલતી હોય તો 21મી જાન્યુઆરી પહેલાં એપ્લાય કરી દેજો, કારણ કે એ બાદ ઘણા બધા રિસ્ટ્રિક્શનો આવી જશે અને તમે બી તમારા સ્પાઉસ વિઝા એપ્લાય નહીં કરી શકો. એટલે કે જે કેનેડાની સ્પાઉસ વિઝાની આપણે જો વાત કરીએ તો એને ઓપન વર્ક પરમિટ મળતી હતી, એ સ્ટોપ થવા જઈ રહી છે. જે IRCCનું અનાઉન્સમેન્ટ આવ્યું છે હું તમને પહેલાં તમારી સાથે શેર કરું. ઇફેક્ટિવ જાન્યુઆરી 21, 2025, ફેમિલી ઓપન વર્ક પરમિટ્સ for international student will be restricted to the spouses or common law partners of the student currently enrolled in master programs, doctorate program or selected professional or eligible programs. જે માસ્ટર પ્રોગ્રામ્સની વાત જ્યારે આ અનાઉન્સમેન્ટ આવ્યું હતું ત્યારે આ વાત કરવામાં આવી હતી કે અમુક માસ્ટર જે 16 મહિનાથી વધારેના હશે એ લોકોને સ્પાઉસ વિઝા આપવામાં આવશે. અમુક બેચલર કોર્સની વાત હતી ત્યારે એમની બી વાત હતી કે એમને બી સ્પાઉસ વિઝા આપવામાં આવશે. આ પ્રમાણે જો નવા અનાઉન્સમેન્ટ જે આવ્યા છે એ બાદ ઘણા રિસ્ટ્રિક્શનો આવી રહ્યા છે. હવે આમાં જોવાનું એ છે કે તમારે કેટલા અને કોને એલિજિબલ રહેશે હવે અને કોણ હવેથી એલિજિબલ નહીં રહે. વિડીયો લાસ્ટ સુધી જોજો તો પ્રોપર તમને સમજાઈ જશે. એ સાથે બીજું કહું કે જો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો, નોટિફિકેશન ઓન કરી દેજો. અને બીજી કન્ટ્રીઓની કોઈ બી માહિતી તમારે જોતી હોય તો યુટ્યુબમાં જઈને અમારી બીજી ચેનલ સર્ચ કરજો HM વિઝા કાઉન્સેલિંગ. પહેલાં HM વિઝા યુરોપ નામ હતું, પરંતુ ટેકનિકલ કારણોને કારણે એને ચેન્જ કર્યું છે. એ સર્ચ કરી એને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે આપણે મેઇન ટોપિક પર આગળ વધીએ કે જ્યાં આગળ IRCCનું નવું અનાઉન્સમેન્ટ જે આવ્યું છે એ મુજબ ખરાબ જ અપડેટ કહી શકાય તમારા માટે. હવે તો કે આ કોર્સિસમાં તમારા જેના સ્પાઉસ બી ટિયર O એટલે કે કેનેડામાં ટિયર O કહેવાય છે, આપણે 0 કહીએ, ટિયર O અને ટિયર 1માં જે જોબ કરતા હશે એ જ એમના સ્પાઉસને ઓપન વર્ક પરમિટ માટે એલિજિબલ થશે. આનો વિડીયો કદાચ 5 દિવસ પહેલાં જ મેં તમને મૂક્યો હતો કે આ ચેન્જીસ આવી શકે એમ છે. જે વસ્તુ લગભગ 21મી જાન્યુઆરીથી એપ્લાય થઈ જશે. 21મી જાન્યુઆરી બીજું લિસ્ટ એ બી આપવાના છે IRCC કે કયા કોર્સિસ અને કયા લોકો એમના સ્પાઉસને ઓપન વર્ક પરમિટ માટે એલિજિબલ કરી શકે છે. જે ભલે ટિયર 2, ટિયર 3માં જોબ કરતા હશે એ લોકો બી એમના સ્પાઉસને બોલાવી શકે છે. એનું લિસ્ટ એ જાન્યુઆરી 21મીએ રિલીઝ કરવાના છે. એ પહેલાં જો અત્યારે આપણે જોઈએ તો ટિયર 2 અને ટિયર 3માં બી જોબ કરતા હોય અને પોતાના સ્પાઉસને ઓપન વર્ક પરમિટ માટે એલિજિબલ કરવા હોય તો અત્યારે જે ઓક્યુપેશનનું લિસ્ટ આપ્યું છે એ મુજબ જો આપણે જોઈએ તો નેચરલ અને એપ્લાઇડ સાયન્સવાળા છે, કન્સ્ટ્રક્શનવાળા છે, હેલ્થકેરવાળા છે, નેચરલ રિસોર્સિસવાળા છે, એજ્યુકેશનવાળા છે, સ્પોર્ટ્સ અને મિલિટરી સેક્ટર્સ. આ સેક્ટર્સ એવા છે કે જેમને આ પ્રોસેસમાંથી અત્યારે બાદ આપવામાં આવ્યા છે. એમને પછી એમના સ્પાઉસ અત્યારે મહિનો 2 મહિના ગમે ત્યારે એપ્લાય કરે, જો આ નવા નિયમ કોઈ ચેન્જ ના થાય તો પણ એ એમના સ્પાઉસને કન્ટિન્યુઅસલી બોલાવી શકશે. પરંતુ જો એ લોકો આની સિવાયના છે એનું લિસ્ટ 21મી જાન્યુઆરી આવશે. બને એટલી જલ્દી અને સરળતાથી તમારી સાથે તો અમે શેર કરશું જ કરશું. પરંતુ કયા સેક્ટર્સ હજી આવી શકે છે એ હું તમને જો એક અંદેશો આપું તો ખાસ નોટ કરો. તમારું જો એજ્યુકેશન અથવા તમારે જો આ સેક્ટરમાં છો તો આ સેક્ટરવાળા માટે પરમિશન આવી શકે એવી છે. આ વસ્તુ બી ખાસ નોટ કરો. જો ડોક્ટરેટ લેવલની વાત કરીએ તો ડેન્ટલ સર્જરીવાળા, DDS અને DMD, બેચલર ઓફ લોવાળા આવી શકે એવા છે. આમાંથી બાદ મળી શકે એવા છે કે જે લોકો પોતાના સ્પાઉસની વાત છે કે LLB છે, ડૉક્ટર ઓફ મેડિસિન એટલે કે MDવાળા બાર મળે એવા છે, ડૉક્ટર ઓફ ઓપ્ટોમેટિક ODવાળા છે, ફાર્મસીવાળા છે, ડૉક્ટર ઓફ વેટનરી મેડિસિન્સ છે, ડૉક્ટર ઓફ વેટનરી મેડિસિન્સ છે, બેચલર ઓફ સાયન્સ નર્સિંગ, બેચલર ઓફ નર્સિંગ BN, બેચલર ઓફ નર્સિંગ સાયન્સ, બેચલર ઓફ એજ્યુકેશન એટલે કે BEdવાળા અને બેચલર ઓફ એન્જિનિયરિંગ. આટલા કોર્સિસ જે છે જેને કદાચ આના અંદરથી બાદ મળી શકે એમ છે. એ સિવાયના જે લોકો છે એના ઉપર મેં તમને કદાચ 5 દિવસ પહેલાં જ વિડીયો રિલીઝ કર્યો હતો કે સ્પાઉસ વિઝા જે છે એ બંધ થઈ શકે એમ છે, જેની ડેટ અનાઉન્સમેન્ટ નહોતું આવ્યું. પરંતુ IRCC આ ડેટ અનાઉન્સમેન્ટ અત્યારે કર્યું છે કે 21મી જાન્યુઆરી 2025 પછી આ વસ્તુ થઈ શકે એવી છે.
એટલી બધી ઇમ્પોર્ટન્ટ માહિતી હતી એટલે મારે તમને આજે શેર કરવી પડી છે. આ એક બહુ જ ખાસ માહિતી છે જે તમારી સુધી શેર કરવી જરૂરી હતી. થોડી ખરાબ અપડેટ જ છે, પરંતુ મેં તમને કીધું એ રીતના નવું લિસ્ટ આવે નહીં ત્યાર સુધી પેનિક થવાની જરૂર નથી. મેં મારી પાસે જે માહિતી આવી છે બને એટલી સરળ ભાષામાં તમારા સુધી પહોંચતી કરવાની કોશિશ કરી છે. મેક્ઝિમમ લોકો સુધી શેર કરજો, બિકોઝ સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશનને જો માહિતી સારી લાગી હોય, અમારી કોશિશ સારી લાગી હોય તો એક લાઇક કરી દેજો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.